એએમસી દ્વારા અમદાવાદ નેક્સ્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું। આગામી 10 વર્ષમાં કેવું હશે અમદાવાદ તેને લઈને કાર્યક્રમ રહ્યો। અગ્ર સચિવ એમ થેન્નારસને હાજરી આપી 2029 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ સંચાલનમાં મૂકવાનું આયોજન છે। પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સરળ કરવાનું પણ આયોજન સાથે જ જીએસઆરટીએસ બસ માટે શહેરની બહાર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે। ટ્રાન્સપોર્ટ હબથી એએમટીએસ બસ દ્વારા શહેરમાં લાવવાનું આયોજન છે। પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે એક જ ટિકિટ કરવાનું પણ આયોજન છે। અમદાવાદ માટે ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે અમદાવાદમાં એએમટીએસ, બીઆરટીએસ અને હવે મેટ્રો, પરંતુ અમદાવાદમાં જે ટ્રાફિકનું ભારણ થાય છે એના કારણે અમે સરકારમાં અને કોર્પોરેશન સાથે રહી અને એક પ્રોજેક્ટ નક્કી કર્યો છે કે અમદાવાદના પૂરા રિંગ રોડ પર એક જે બહારથી હેવી વ્હીકલો આવે છે, એસટી બસ હોય અથવા તો લક્ઝરી હોય, એ વ્હીકલો ત્યાં જ સ્ટોપ થાય અને ત્યાંથી આપણા જે બીઆરટીએસ અથવા તો એએમટીએસ અથવા તો મેટ્રો કનેક્ટિવિટી આપી અને અંદર શહેરમાં એ વાહનો ના પ્રવેશે અને ટ્રાફિક હળવો થાય એના માટેનો અમારો પ્રયત્ન છે। અને આજે આ ઉદ્ઘાટન થયું છે એ પછી આ પ્રોજેક્ટ પર કામ થવાનું છે। અને હું એક જરૂર કહીશ અમદાવાદના લોકોને કે આપણે એએમટીએસનો વધારે ઉપયોગ કરીએ, બીઆરટીએસનો વધારે ઉપયોગ કરીએ અને આપણાને નરેન્દ્રભાઈ મોદીએ જે મેટ્રોની ભેટ આપી છે તો ખરેખર મેટ્રોનો પણ વધારે ઉપયોગ કરવો જોઈએ।